સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સિટી અભિયાનને સફળ બનાવવા યુથ નેશન દ્વારા યુવાઓને નશાથી દૂર રાખવા માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે। ત્યારે આગામી તારીખ 26મી જાન્યુઆરી સોમવારે પ્રજાસત્તાક પર્વે નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન યુથ નેશન દ્વારા આયોજન કરાયું છે, જેમાં સુરત પોલીસ સાથે મળીને યુથ નેશન દ્વારા મેગા ડ્રગ્સ અવેરનેસ માર્ચનું આયોજન કરાશે। નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરત શહેરમાં એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે। યુથ નેશન એનજીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય ડ્રગ અવેરનેસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ ચંપાલા દોશીએ જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા 12 વર્ષથી એક જ ઉદ્દેશ સાથે કાર્ય કરી રહી છે, અને તે છે નશા વિરુદ્ધ જનજાગૃતિ। અભિયાનને હવે સમગ્ર ગુજરાતભરમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત સુરતથી થશે। આ કાર્યક્રમ સુરતના મુખ્ય માર્ગોમાંના એક ઉધના મગદલ્લા રોડ પર યોજાશે। પ્રાઇમ શોપર્સથી લઈને વાઈ જંકશન સુધી લગભગ 1 કિલોમીટર લાંબા માર્ગ પર અનેકો કાર્યક્રમ યોજાશે। રસ્તાની સર્વિસ લાઇન પર 22 અલગ અલગ સ્ટેજ ઊભા કરાશે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, નૃત્ય, સંગીત અને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓ રજૂ થશે। નશાના રવાડે ચડી ચૂકેલા અને હાલ રિહેબમાં સારવાર લઈ રહેલા યુવાઓ પણ પોતાની આપવીતી લોકો સમક્ષ રજૂ કરશે। તો કાર્યક્રમ સાંજના 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જનતા માટે ખુલ્લો રહેશે। આ કાર્યક્રમમાં પોલીસ પરેડ અને વિશાળ તિરંગો આકર્ષણ રહેશે, જ્યારે એક વ્યક્તિ દાનથી 6 કાર ખેંચશે। આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ રહેશે સુરત પોલીસની ભવ્ય પરેડ, જેમાં લગભગ 500થી 700 પોલીસ કર્મચારીઓ આ પરેડમાં ભાગ લેશે। પરેડ પ્રાઇમ શોપરથી શરૂ થઈ વાઈ જંકશન સુધી જશે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરેડની સલામી લેશે। કાર્યક્રમમાં મેયર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, આઈપીએસ, ફોરેસ્ટ અધિકારી, સાંસદ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, એનજીઓ અને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે। તો આયોજકોના જણાવ્યા મુજબ આ દ્રશ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં ફરકાતા વિશાળ તિરંગા જેવું લાગશે અને દેશભક્તિની ભાવનાથી સૌને ભાવવિભોર કરી દેશે। મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે અને હું યુથ નેશનનો ફાઉન્ડર અને ડાયરેક્ટર છું। મેં યુથ નેશન 2014માં ચાલુ કરેલું, આજે 12 વર્ષ થયા છે, જેની અંદર અમે ડ્રગ્સની અવેરનેસ પર કામ કરીએ છીએ। આ વર્ષે બી અમે 26 જાન્યુઆરી એક મોટો મેગા ઇવેન્ટ લઈને આવીએ છીએ, પ્રોપરલી પૂરો ડ્રગની અવેરનેસ પર છે। આ 1 કિલોમીટર લાંબુ રોડ પર અમે ઇવેન્ટ કરવાના છીએ। એ ઇવેન્ટની અંદર ખાસ વાત એવી છે કે પહેલી વખત પોલીસ જે છે એ લોકો રોડ પર પરેડ કરશે લોકો માટે। એને અલાવા અમે એક બહુ મોટો તિરંગો જે છે એ ત્યાં ફેલાવવાના છે, જેને ફેલાવવા માટે 54 લોકોની જરૂર પડે છે। પછી આપણો સુરતના બહુ બધા ટેલેન્ટ છે, એમાંથી એક છોકરો છે જે દાંતથી 6 ગાડી કે 8 ગાડી ખેંચશે। પછી એક પાયલોટ છે જે સુરતથી છે, સૌથી નાની વયની, એ બી ત્યાં રહેવાની છે। ને આ ઇવેન્ટમાં તમે આવશો તમારા પરિવાર સાથે તો તમે એન્ટરટેનમેન્ટમાં બી તમને બહુ મજા આવશે। બહુ બધી એક્ટિવિટી રાખેલી છે ને ડ્રગનો મેસેજ જે છે એ ડ્રગ નામથી જ લોકો જે બીક છે, તો એના માટે શું છે કે એક ફન અને મસ્તીમાં મેસેજ બહુ પ્યારા તરીકાથી અમે આપીશું, એટલે લોકોની મગજમાં એકદમ આરામથી બેસશે કે ડ્રગથી દૂર કેવું રહેવું જોઈએ। મુખ્ય ઉદ્દેશ્ય સિમ્પલ છે કે જે તાદાદમાં ડ્રગ્સ સુરત, ગુજરાત યા હિન્દુસ્તાનમાં વધે છે, એ રોકથામનું કામ જે ગવર્મેન્ટ કરે છે, રોકવાનું કામ ક્યારે કરવાનું પડે, ડ્રગ ક્યારે બંધ થશે, જ્યારે લોકો લેવાનું બંધ કરશે। અગર લેવાનું જ બંધ કરશે તો ડ્રગ આવશે જ નહીં, પછી પોલીસ કે બીજું કોઈ રોકવાની જરૂર જ નહીં પડે। સો બેટર છે કે અમે એવી અવેરનેસ કરીએ છીએ જે લોકો ડ્રગ્સની તરફ જાય છે એ જાય જ નહીં, ત્યાં જ રોકાઈ જાય। ધીસ ઇઝ ધ મેઇન એજ્યુકેશન। સુરતમાં છેલ્લા 12 વર્ષથી યુથ નેશન સંસ્થા દ્વારા ડ્રગ્સ મુક્ત યુવાઓ માટે કાર્ય કરાઈ રહ્યું છે। ત્યારે આ વખતે યુથ નેશન દ્વારા પોલીસ સાથે મળી અનોખી રીતે ડ્રગ્સ અવેરનેસ માર્ચનું આયોજન કરવાના છે, જેને જોવા સુરતીઓનું આહવાન પણ કરાયું છે।